जय श्री कृष्ण, राधे राधे। केम छो बधा? मजामां ज? चालो त्यारे आज नवा दिवसनी शरूआत करी दे एकदम मस्त पॉजिटिविटी साथे। चालो त्यारे अत्यारे जईए छीए अमे मीटिंग छे, बहुत सरस छे सेमिनार। तो त्यां आगळ जई अने मळीए शुं शुं करीए छीए अमे तमने बतावीए। चालो त्यारे मारी फ्रेंड आवी छे मारी साथे। हेलो, जय श्री कृष्ण बधाने। जय श्री कृष्ण। केम छो बधा? मजामां? खूब सुंदर, बहुत सरस है ने। आपणे ज्यां जईए छीए केवुं लागे? बहुत मजा आवे। हेल्थ सेमिनार छे। जय श्री कृष्ण। શું લાગે જુલ્પાબેન, કેમ છે આ શેના માટે સેમિનાર? અમે હેલ્થ સેમિનાર માં આવ્યા છીએ કે જેથી અમારું બોડીનું વેટ લોસ થાય, આગળ જતા અમને કોઈ પ્રોબ્લેમ ન પડે, એટલા માટે અમે લોકો આવ્યા છીએ। અમને બહુ મજા આવે છે, આમાં અમને બહુ આનંદ આવે છે અને આગળ પણ હજી આવશે, આગળનું અમને બતાવશું। આગળ બતાવતા જશું શું છે એમ સેમિનાર વિશે શું માહિતી છે એ તમને આગળ ડિટેલમાં બતાવતા જશું। બન્યા રહેજો છેક સુધી, શું શું કરીએ છીએ બધું જ બતાવશું તમને બધું। ચાલો, જય શ્રી કૃષ્ણ। અમે અહીંયા છે ને દાદા ભગવાન ને ત્યાં આગળ, દાદા ભગવાન છે આશ્રય ગૃહ, ત્યાં આગળ અમે રોકાણા છીએ। જો કેટલું મસ્ત લોકેશન છે। અમે છીએ ત્રીજા માળે। જો આ અમારો રૂમ છે, આ અમારો રૂમ છે, બતાવું હું તમને આગળ। જો આ અમારો રૂમ છે, જો કેટલો મસ્ત છે। આ અમારા હેલૈયાબેન નો રૂમ છે, આ બેડ છે, આ જલ્પાબેન નો બેડ છે અને આ સ્મિતાબેન નો બેડ છે। હજી અહીંયા કોઈ આવ્યું નથી, આવશે કોઈ પણ। અહીંયા આગળ બાથરૂમ છે, ત્યાં આગળ અમે તૈયાર થઈએ છીએ, મસ્ત છે એને હેલૈયાબેન। હા, બહુ મસ્ત મજા આવે છે। ચાલો તમને બહાર દેખાડું। જો આ લોબી છે, એકદમ મસ્ત છે। જો આવી જ રીતે બધા અલગ અલગ રૂમ છે ને। નીચેનું જુઓ તમે, આ મંદિર છે, દાદા ભગવાનનું મંદિર છે। દેખાય છે ને? જો મસ્ત લોકેશન છે ને બસો ભરાઈને લોકો આવ્યા છે। લગભગ 4,500 માણસો હશે। અમે જે સેમિનારમાં જવાના છીએ ને, અમે છીએ અત્યારે ત્રીજા માળે। વિચાર કરો, ત્રીજા માળે છીએ અત્યારે। એટલે ચાલો જઈએ આગળ બતાવું હું તમને આગળ શું કરીએ છીએ। ચાલો બાય। ચાલો, અહીં અમરેલી થી અમે આવી ગયા છીએ સવારે 6:30 વાગ્યામાં। 6:30 વાગે આવી અને નાહી ધોઈને એકદમ સરસ ફ્રેશ થઈ ગયા અને અમે અમારા રૂમમાં એકદમ સેટ પણ થઈ ગયા। ચાલો, ખૂબ જ સરસ મજાના વાતાવરણની વચ્ચે આવી ગયા બહાર। મસ્ત લોકેશન છે, પણ આજે છે ને અંદર બધું ખવાઈ ગયું છે, એકદમ ઠંડી લાગી ગઈ જોરદાર। એટલે જોઈએ આગળ કેવી તબિયત રહી છે। તો તબિયત સારી નહીં હોય તો આમનામાં આખો દિવસ કાઢવાના છે, નહીં તો પછી ચાલુ ગયા આગળ જોઈએ। જો આ સરસ મજાનું લોકેશન છે અમારું રહેવાનું, આવી રીતે દાદા ભગવાનના મંદિર બહુ જ મસ્ત છે। હું તમને પછી દર્શન પણ કરાવીશ અહીંયા આગળ મંદિરના। અત્યારે અમે જઈએ છીએ, તમને દેખાડું કે અમે ક્યાં કઈ જગ્યાએ ને કેવી રીતે જઈએ છીએ, એમ તમને દેખાડું। જો આ છે ત્રિમૂર્તિ મંદિર, આ કામરેજમાં જ આવેલું છે, સુરતમાં। અંદર આવતા જ કામરેજની અંદર જ આવેલું છે આ મંદિર, દાદા ભગવાનનું મંદિર, ત્રિમૂર્તિ મંદિર। અને હજી કામ ઘણું બધું ચાલુ પણ લાગે છે। અને જો કેટલું મોટું સરસ મજાનું પટ્ટાંગણ છે અને કેટલું મોટું આંગણું છે, કાંઈ છતાં કામ ચાલે છે હજી મંદિરનું। ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ। ચાલો થોડીક વાર પછી આપણે દર્શન પણ કરીએ, કદાચ આજના વ્લોગમાં અથવા તો કાલના વ્લોગની અંદર। બહારથી જેટલું સરસ મજાનું વાતાવરણ હતું ને કે ન પૂછો વાત। અંદર જઈએ તો પોઝિટિવિટીથી તો નાઈ જ લઈએ ભાઈ, એટલું સરસ મજાનું બહારથી પણ એટલી મસ્ત પોઝિટિવિટી હતી। જો કેટલું સુંદર લાગે છે બહારથી પણ આ મંદિર, ખૂબ જ રળિયામણું દ્રશ્ય હતું ભાઈ। સવારમાં મસ્ત સોનેરી એવો તડકો આવે છે, સૂર્યનારાયણ આવી ગયા છે એમના સાથે રથમાં બેસીને, અને જો કેટલો મસ્ત તડકો આવે છે અને આ વાતાવરણની અંદર મજા આવી ગઈ। ઠંડી તો ઉડી જ ગઈ જાણે એવું લાગે એને। ચાલો ત્યારે અમે બેસી ગયા છીએ અત્યારે બસની અંદર અને જવાનું છે હમણાં સેમિનારની અંદર। અને આ ફિટનેસ સેમિનાર છે, શું છે આ સેમિનારની અંદર એ પણ હું તમને આગળ થોડુંક મસ્ત ડિટેલની અંદર સમજાવતી જાઉં, કારણ કે જ્યાં આગળ આવ્યા છે એની માહિતી તો આપણને હોવી જ જોઈએ। એને એન્ટ્રન્સ જેટલી મસ્ત હતી ને
કે ન પૂછો વાત. એને જો એટલું સરસ રળિયામણું દ્રશ્ય હતું ભાઈ, ત્યાં જઈને તો મજા જ આવી ગઈ. અને તડકો પણ એટલો સરસ મજાનો હતો, કૂણો કૂણો તડકો હતો. અત્યારે ખૂબ મજા આવી ગઈ ભાઈ, વાતાવરણ જોઈને જ આનંદ થઈ ગયો. અને થોડીક વાર તો તડકે રહ્યા ને એટલે તડકો પણ લાગવા લાગ્યો. ચાલો ત્યારે હવે જઈએ અંદર. ને અમારા બધા જ મેમ્બર આવી ગયા છે. અમારે જ થોડુંક લેટ થઈ ગયું, અમારી બસ આજે લેટ હતી. વાંધો નહીં, બધા પહોંચી ગયા છે. અમારે થોડીક જ વારની અંદર હમણાં જ અમે પહોંચી જવાના છીએ. જો એન્ટ્રન્સ ગેટ તે કેટલો સરસ મજાનો છે. કાંઈ જો આ એમના છે રચયિતા હે ને, આ હર્બલ લાઈફ એકેડમી છે. અત્યારે આપણે અંદર એન્ટ્રન્સ કરી ગયા છીએ, એન્ટ્રી મળી ગઈ છે આપણને. અને ચાલો ધીમે ધીમે કરતાં આપણે નીકળતા છીએ. અને આ હેલ્થ કેર છે, હેલ્થ માટે પણ બહુ જ સારું છે અને ઇકોનોમી પણ ખૂબ જ સારી છે એમની. અને આ જો એમના મેમ્બર છે બધા જ, તે ખૂબ સરસ મજાનું અચીવમેન્ટ લીધું છે આ લોકોએ. ખૂબ જ સરસ ફાયદો પણ આપે છે આ હેલ્થ કેર, ખૂબ જ સારી છે. હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે અને અર્નિંગ માટે પણ ઘણી બધી સારી છે. અને ઘણી બધી સિસ્ટમ ઊંડી છે, ડીપમાં જઈએ તો ઘણી બધી જાણકારી મળે એવું છે. લાગે છે કે ઘણી બધી જાણકારી મળશે એવું. ચાલો આપણે જાણીએ અંદર જઈને. તો અમે અંદર ગયા ને એટલે એકદમ સરસ મજાની જાણે સેરેમની ઉજવી હોય ને એવું જ મસ્ત મજાનું દ્રશ્ય હતું. જેણે ખૂબ જ એચીવમેન્ટ લીધું હતું એ લોકોનું ઘણું બધું મોટું બધું સ્વાગત કરવામાં આવ્યું છે. ના આ સરસ મજાની એક હેલ્થ સેમિનાર કયો તો હેલ્થ સેમિનાર છે, ન્યુટ્રિશનનું છે. હર્બલ લાઈફ કંપનીની શરૂઆત જાણે કે 1980માં માર્ક હ્યુન્સે કરી અને લોસ એન્જલિસમાં તેમની માતા માટે થઈને કરી. એ મોડલિંગનું કામ કરતા હતા. તો મોડલિંગના કામ માટે થઈને એમને એમનું વજન તો મેન્ટેન રાખવું જ પડે, પરંતુ અનહેલ્ધી ખોરાક ખાવાથી અને નકામી મેડિસિન ખાવાથી એમને ઘણી બધી સાઈડ ઇફેક્ટ થવા લાગી અને અંતે એમનું મૃત્યુ થઈ ગયું. માર્ક ત્યારે હતા 18 વર્ષની ઉંમરના. તો ત્યારે એને એવું થયું કે જેવું મારી સાથે થયું એવું બીજા ઘણા લોકોની સાથે થતું હશે. નાની ઉંમરમાં જ માતાનો સાયો માથા ઉપરથી જતો રહે. એટલે ફિટ રાખવા, દુનિયાને ફિટ રાખવા માટે થઈને ઘણું બધું સંશોધન કર્યું અને શરૂઆત કરી આ ન્યુટ્રિશન ફોર્મની. અને એ શરૂઆત, આ કંપનીની શરૂઆત 1980માં થઈ છે. આ કંપનીમાં સૌથી પહેલું રજિસ્ટ્રેશન માર્કે પોતાનું કરાવ્યું છે. અને આ જો અત્યારે પણ ઘણા બધા સરસ મજાના ક્લાસીસ ચાલ્યા. જે લોકોને આ કંપનીની અંદર ફાયદા થયા હોય ને એ લોકો પોતાના અનુભવો પણ સંભળાવે છે. જો સ્ટેજ આખું એ ભર્યું છે, બધાને ઇનામો પણ આપે છે અત્યારે. અને આ ન્યુટ્રિશન શું છે એ વિશેની માહિતી ક્લાસીસ પણ ઘણા બધા ચાલ્યા. ગુડ ઇવનિંગ. આ કોમ્યુનિટી સાથે હું આજથી 2 વર્ષ પહેલા જોડાયો. મારા મિસિસને માઇગ્રેન હતું. મેં ઘણી બધી દવા લીધી, ઘણી બધી પ્રોસેસ કરી. સુરતના નામાંકિત ડોક્ટર પાસે અથાગ પ્રયત્નથી 6 મહિના પછી આજે હું આ કોમ્યુનિટી સાથે જોડાયો. અને वो मना करता था 13 किलोमीटर जाके मैं वीकली ट्रेनिंग में जाता था. वीकली ट्रेनिंग अटेंड करना बहुत जरूरी है. जो माइंडसेट रहेगी तभी भी सब लोगों ने घर में पड़ोस में शुरू किया. लेकिन छोटा लगा वो स्मार्ट काम करते हैं. मार्केटिंग प्लान समझनी चाहिए कैसे करना है, कैसे उनकी मदद करके लोग आगे बढ़ सकते हैं. और તો માર્કે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યો અને પ્રયોગ કર્યો પહેલો વહેલો એમના દાદી ઉપર. આ ન્યુટ્રિશન પ્રોડક્ટનો એટલું સરસ મજાનું અમેઝિંગ રિઝલ્ટ આવ્યું ને, દાદીએ થોડા જ દિવસોની અંદર 9 કિલો વજન ઓછું કરી નાખ્યું અને ઘણા બધા અમેઝિંગ રિઝલ્ટ આવ્યા. ચાલો આજનો દિવસ પૂરો થયો. રાત્રે ખૂબ સરસ મજાનો આરામ કરી અને સવારમાં વહેલા ઉઠી અને ફરી પાછા તૈયાર થઈ ગયા. ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં તૈયાર થઈ અને મજા આવી ગઈ. થોડીક વાર માટે થઈને વોકિંગ કરી અને હું અને મારી ફ્રેન્ડ બંને તૈયાર થઈ ગયા અને નીકળી ગયા પાછા સેમિનારમાં નીકળવા માટે થઈને. અમને ત્યાં આગળ બસ લેવા અને મૂકવા બંને વખત બસની સગવડતા હતી સરસ મજાની. ત્યાં આગળ કોઈ ઓટો બાંધીને જવું પડતું નહોતું એને. અને ઘણું બધું દૂર હતું. કામરેજમાં હતા, સુરતવાસીઓ એને ખબર જ હશે, કામરેજમાં હતા અને ખૂબ સુરતની અંદર જ જવાનું હતું એટલે ઘણું બધું દૂર હતું. તો બસની સગવડતા ઘણી બધી સરસ મજાની રાખવામાં આવી હતી. તો ચાલો અમે 7:30 નીકળી ગયા છીએ. તો સૌથી પહેલા અમે બધાએ શેક પીધો ત્યાં આગળ જઈને અને પાછા અમે આવી ગયા છીએ
અંદર ને શેક પી અને પાછા અમે આવી ગયા છીએ ક્લાસીસ જોઈન્ટ કરવા માટે. અલગ અલગ બધાના ક્લાસીસ હતા. ચાલો આ કંપની વિશે આગળ પણ જાણી લઈએ. કાલે આપણે જોયું ને કે માર્ક વિશે આપણે જાણતા હતા. એના દાદીને અમેઝિંગ રિઝલ્ટ આવ્યું, એટલા માટે એણે બીજાને પણ હેલ્પ કરવાની શરૂઆત કરી દીધી અને અમેઝિંગ રિઝલ્ટ આવવા લાગ્યા. આ કંપનીની હેડ ઓફિસ યુએસએમાં છે, કેલિફોર્નિયામાં છે અને ઇન્ડિયાની અંદર બેંગ્લોરમાં છે. આ હેડ ઓફિસ છે. તો આવી રીતે લગાતાર કંપનીનો ગ્રોથ થતો ગયો. આ હર્બલ લાઈફ કંપનીનું વિઝન એવું છે કે લોકોનું જીવન બદલાવવાનું છે. મિશન એવું છે કે લોકોને સારું ભોજનમાં ન્યુટ્રિશન પ્રોવાઈડ કરાવે અને તે લઈ લોકો હંમેશા ફિટ રહે અને સાથે સાથે લોકો સારી એવી ઇન્કમ પણ કરી શકે. હર્બલ લાઈફ શા માટે જરૂરી હશે બતાવો. અત્યારે આપણા ભોજનમાં વધારે સુગર, મીઠું, આલ્કોહોલ, ફેટ કે પોલ્યુશન છે. આપણી લાઈફસ્ટાઈલ આવી જ છે. આપણી બોડીને પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, ફાઈબર, એમિનો એસિડ, કોમ્પ્લેક્સ કાર્બ્સ, પાણી, આ બધા જ પદાર્થોની ઝાઝી બધી જરૂર હોય છે. તો કહેવાય છે કે આ હર્બલ લાઈફ ન્યુટ્રિશન આ બધું જ આપણને પ્રોવાઈડ કરે છે. તો અલગ અલગ ક્લાસીસની અંદર અમે ઘણું બધું જાણ્યું આના વિશે અને ખૂબ જ મજા આવી. જો એમના કોચિસના સ્વાગત પણ ઘણા બધા થયા ભાઈ. તો આ છે હર્બલ લાઈફ. જ્યારે ન્યુટ્રિશન આપણે સ્ટાર્ટ કરીને ત્યારે આપણા શરીરમાં જે વસ્તુની ઉણપ હોય ને, જેમ કે સુગર, સોલ્ટ, ફેટ, કાર્બ્સ, આ બધું જ વધારે હોય છે. તો ન્યુટ્રિશન જ્યારે શરીરની અંદર જાય ને ત્યારે આ બધી જ વસ્તુ જે શરીરને જરૂર હોય ને ન્યુટ્રિશન એ પ્રોવાઈડ પાડે છે અને એ એમની ઉણપ પૂરી પાડે છે. આ વસ્તુ ઉપયોગમાં લઈ અને આપણે ફિટ રહી શકીએ છીએ એવું આ ન્યુટ્રિશનવાળા લોકો કહે છે, હર્બલ લાઈફવાળા લોકો કહે છે. અને જો અમેઝિંગ રિઝલ્ટ લોકોના દેખાય છે ત્યારે તો આ સ્ટેજ ઉપર બધા આવી જાય છે ને, આવે છે. ઘણા બધા ક્લાસીસ ચાલ્યા અમને સમજાવવા માટે થઈને. આમાં દેશ વિદેશના અનેકો ડોક્ટરો પણ જોડાયેલા છે. મોટા મોટા એવોર્ડ લીધેલા ડોક્ટરોએ એવા ડોક્ટરો પણ અહીંયા આગળ જોડાયેલા છે. આ ન્યુટ્રિશન સાથે બ્રાન્ડ એમ્બેસેડર લોકો પણ જોડાયેલા છે, જેમ કે ક્રિસ્ટિનો રોનાલ્ડો, વિરાટ કોહલી છે, ક્રિકેટર છે, સોમદેવ ટેનિસ ખેલાડી છે, દીપિકા પાલિકાલ છે, સાનિયા નેહવાલ છે, મેરીકોમ છે. આ બધા જ કંપનીના મોટા મોટા બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ન્યુટ્રિશન સાથે આપણે પણ ઇન્કમ જર્ની પણ કરી શકીએ છીએ. તો ઘણા બધા ફાયદા છે આ ન્યુટ્રિશન જર્નીના હર્બલ લાઈફની અંદર. અમે બધું રીતસર સામે જ જોયું અને ઘણા લોકો એવા ઉદાહરણ પણ હતા કે જેને અમે જોઈ રહ્યા હતા. હવે અંદર ડિટેલમાં તો એટલી બધી કંઈ ખબર નથી, પણ હજી અમે જોડાયેલા છીએ આની અંદર. હજી સ્ટાર્ટ કર્યું છે, અમે નવું સ્ટાર્ટ કર્યું છે. હજી જોઈએ છીએ કેવી રીતે આગળ વધાય હે ને. આ જે કોમ્યુનિટી છે ને એની અંદર હું પણ જોડાયેલી છું. સવારના પરમાં રોજ જે કસરત કરવાની, વ્યાયામ કરવાની હું તમને કહેતી હતી ને કે હું એક કોમ્યુનિટીની અંદર જોડાયેલી છું, એ છે આ હર્બલ લાઈફ કોમ્યુનિટી. તો ચાલો અમે ત્યાંથી મીટિંગ એટેન્ડ કરી અને અમે ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ મારી ફ્રેન્ડના ઘરે. સુરતમાં જ છીએ. સુરતની બહાર નીકળ્યા ને તો પણ વાતાવરણ એટલું સરસ મજાનું હતું ને. જો લગ્નગાળો શરૂ થઈ ગયો છે, એકદમ ધૂમધામથી બધા એને પોતાનો એન્જોય કરે છે ટાઈમ. ચાલો ત્યારે અમે નીકળી ગયા છીએ મારી ફ્રેન્ડના ઘરે જવા માટે થઈને. હવે 2 દિવસ મારી ફ્રેન્ડના ઘરે જ રોકાવાના છીએ અને ત્યાં આગળ ધૂમ મચાવવાના છીએ. આવતો વ્લોગ જોવાનું જરૂર ભૂલશો નહીં તમે. અને હું બનશે તો કાલે જ વ્લોગ મૂકી જ દેવાની છું. ચાલો ત્યારે આ વ્લોગ તમને કેવો લાગ્યો છો, ગમે તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.